હો પાતળી કમર હરણી જેવી ચાલ રે કે મેના રાણી મનમાં વસી રે. પતી ગયું હા કેમ આટલા બધા ખુશ છો? અરે ભાઈ બહાર વાતાવરણ તો જો કેટલું ચકાચક છે ભાઈ, ખુશ જ હોઉં ને. વાતાવરણ સારું છે કે તમે જે રિયા ભાભી બાઇકમાં બેહાડીને આયા એ સારું છે. એટલે હું છે ને- ફટાફટ ટૂંકા શબ્દોમાં મને કહી દોજો. અરે હું ફેક્ટરીથી ઘેર આવતો તો શાક માર્કેટ આગળ એ ઊભા હતા તો એમને મને બૂમ પાડી કે કરણ એમ. કરણ અરે એટલે બીજું બોલ્યા હશે પાછળ પણ મને ખાલી કરણ સંભળાયું તો હું ગયો જોડે મને કે ઘેર જાવ છો મેં હું ઘેર જઉં છું તો કે લેતા જાવ મેં બેહી જાવ હેડો. તમારે કેમ જરૂર પડી એને લાવવાની એ મને કહો. અરે યાર તને ખબર તો છે હું કેટલો ભોળો છું, મને કોઈ બી એમ કે લઈ જાવ એટલે હું તરત બેહાડ દઉં. આ તમારો સ્વભાવ મને ખબર છે કેવો છે, પણ તમારે કંઈક બાનું કરી દેવાય કે મારે બીજે ક્યાંક જવાનું છે, ગમે ત્યાં જવાનું છે. હું જૂઠું નહીં બોલી શકતો, તને ખબર છે. આખા મળભંડનું જુઠ્ઠું બોલે કે હું જુઠ્ઠું નહીં બોલી શકતો, પણ આ તો મોકો મળ્યો છે કે મળવાનો છે બે જણાને. અરે એવું બધું- પેલી એ ભાડીને ગેલી થઈને આ એ જોઈને ગેલા અરે થાય. એવું બધું હોય લે તું આમ નામ આ બધું શું કરું છું યાર. તમે કરી શકો અમે ના કહીએ કે. બોલો હવે. અને એના ધણીને બી ના બોલાવે શાકભાજી લેવા. અરે પણ- તમે એના ધણી છો તો જાવ છો. અરે પણ હું રસ્તામાં હતો મને કીધું એટલે હું લેતો આવ્યો આવો બકા યાર. બંને ને એવા કોન્ટેક્ટો ચાલુ જ હોય, સામે સામે મળવાના નહીં. અરે યાર તારે ઊંધું ઊંધું પકડવાની ટેવ પડી ગઈ છે. મને ઊંધું પકડવાની ટેવ પડી ગઈ છે કે તમે ઊંધું ઊંધું કરો છો. ચાર માણસ શું વિચાર છે અરે બાઈક ઉપર ચાર નાટકો મા- કરતા કરતા આયા ના. 4 માણસ તો એટલા વિચિત્ર હોય ને એને કોઈનું છે ને શું